તમારું? મારું નામ ચૌહાણ સૂર્યપાલ છે, છત્રસ. આજરોજ અહીંયા એકત્ર થવાનું કારણ કે એવું છે કે મેં મારી ગાડી અહીંયા ચાલતી હતી, ગમે ત્યાં ફસાય ત્યારે મને કોઈ જવાબ આપતા નથી. હું પૈસા માટે વાત કરી કે પેમેન્ટ વધારો અમને પાડતું નથી, તો અમને કોઈ જવાબ આપતા નથી. કહે છે તારી ગાડી કાલથી બંધ કરી દઈશું એવું કીધું ને અહીં ન્યાય મળતો નથી. કયું ટ્રાન્સપોર્ટ છે? રીટ્રાન્સ. કેટલી ગાડી ચાલે છે? ગાડી લગભગ 20 થી 25 ચાલતી હશે. અત્યારે બધી ગાડી બંધ છે? બધી ગાડીઓ બંધ કરી દઈશું. તો કેટલા વર્ષથી તમે આ વાત કરો છો પગાર વધારવાની? 2017. શું કહે છે લોકો? એ લોકો કોઈ જવાબ આપતા નથી સરકારનો. આજે તમે એકત્ર થયા છો, આજુ એકત્ર થવાનું આજે કારણ? લોકો કીધું કે ફરી સોમવાર આવો, અમારા આગળ સાહેબ આવે એમના જોડે વાત કરી પછી આગળથી કરશું કરીએ ભાઈ એવું કીધું. ભાઈ અમે એવું કીધું કે આજે પછી કોઈની ગાડીઓ પર આવશું ને સોમવાર, ના ટ્રાન્સપોર્ટ વાળી ના અમારી અહીંની કોઈ. જાણવા મળ્યું ગાડી પણ ડિટેન કરવામાં આવે, બંધ કરવામાં આવે. હા એવું બી કરે છે. મારી ગાડી ખુદ મારી જ બંધ કરાયેલી છે. શું પ્રોબ્લેમ હતો એમાં? મેં કહેવા ગયો કે અમને કંઈક મારી ગાડી ચાલુ છે તો મેં કંઈક કીધું પેમેન્ટ નથી આપતાનો, એટલે કહેવા ગયો એટલે મને કે કાલથી તું આવતું નહીં. મને આવું કીધું, બ્લેકલિસ્ટમાં નાખી. અમને કંઈ પ્રશ્ન કરવા જઈએ તો અમને સીધી એવી ધમકી આપે તમારે કાલથી નહીં આવવાનું. કેટલી ગાડી ચાલે છે અને કેટલા વર્ષથી ભાડાની મગજમારી છે? 2015થી અમે આ લોકોને વી ટ્રાન્સમાં અપ્લાય કરીએ છીએ, મતલબ કે અમારે ભાડું પરવડતું નથી આટલામાં. એ ડિલિવરી આપણે જીઆઈડીસીમાં કરીએ છીએ ને, આપણે જીઆઈડીસી આપણે રિલાયન્સ છે, બિરલા કોપર છે, પછી સેઝ1 છે, સેઝ2 છે, એમાં ફિક્સ ભાડું મને નથી આપતા એ લોકો. અને એ લોકો એમને મનમરજીથી ભાડું લગાવે છે. 200-300 રૂપિયા. અમારું કમસે કમ અમે જૂના વેન્ડર છીએ, 2015-14-15થી અમે ચાલીએ છીએ. તો અમે પહેલાં પણ રજૂઆત કરેલી છે કે એ લોકો હજુ અમારી વાત નથી માનતા. હોલ ચાર્જ પણ નથી આપતા એ લોકો. અમારી ગાડી નાઇટમાં પણ રોકાય છે એ પ્રમાણે. એટલી ગાડી ચાલે છે અને પગાર વધારવાની વાત કરી તો શું જણાવે છે? પગાર વધારવાની વાત કરી છે પણ એ લોકો એવું કહે છે કે હમણાં અમારા સર નથી, એટલા માટે તમે પરમ દિવસે આવજો કે ટાઈમ અમે આંદોલન કરીશું અહીંયા. કેવા પ્રકારનું આંદોલન રહેશે તમારું? અમે બધી ગાડીઓ અમારી દહેજની પ્રોપરલી ગાડીઓ છે અમારી, મતલબ 20-25-30 ગાડીઓ છે, એ બધી ગાડીઓ અમે બંધ કરાવી છે. અને કંઈક વાત થઈ છે કે લેખિતમાં આપવાનું છે કે તમારે જે પગાર વધારો શું છે? હા સર, એ લોકોએ એવું કીધું છે કે અમને કોટેશન બનાવીને આપો તો તમારું આગળથી પાસ થશે તો તમને અમે કરીશું આગળ. આ લોકો આવનારા દિવસોમાં એટલે કે સોમવારે જો ભાડું વધારે નહીં તો તમે શું કરશો? ભાડું નહીં વધારે તો કોઈને ગાડી પણ નહીં લગાવી દઈએ અહીંયા, ને અમે જાતે પણ પોતે પણ અમે ગાડીઓ નહીં અહીંયા લોડિંગ કરીએ. કયું ટ્રાન્સપોર્ટ છે? વી ટ્રાન્સ. તમારું નામ? સુનિલ વાઘેલા.